પહેલા વાળા વિદ્યાર્થી મિત્રો, જે લોકો આર્મી અગ્નિવીરમાં સિલેક્શન નથી થયું તે અવેરેજ થઈ ગયા છે, તેને માટે એક સંપૂર્ણ જાણકારી અને બેસ્ટ વિડીયો છે. કેમ કે ટીએ આર્મીની ભરતી માટે તમે માહિતી જોઈ રહ્યા છો તે ટીએ આર્મીની ભરતી આવવાની છે, જેમાં ઓપન રેલી હોય છે. ડોક્યુમેન્ટ લઈને તમારે જે રનિંગ કરવાનું હોય છે, રનિંગ કમ્પ્લીટ કરી તમારી એક્ઝામ પછી અલગ અલગ તમારે જે ડોક્યુમેન્ટ અને તમારે પાસે મેડિકલ હોય છે. તો આ રીતે એમાં હોય છે ટીએ આર્મીમાં ઓપન ભરતી હોય છે. તો તેની વિશે સંપૂર્ણ જાણકારીમાં તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ રેડી કરીને રાખવા ને, કેમ કે ધોરણ 8 પાસ, ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ ઉપર તમે જઈ શકો છો. તો તેના માટે તમારે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના હોય છે, તે અધર સ્ટેટમાં તમારે જવાનું હોય છે. તો ડોમિસાઇલ સર્ટિફિકેટ છે તે ગુજરાતીમાં કરવું, તે ઇંગ્લિશમાં કરવું, તો સંપૂર્ણ જાણકારી છે તે આ વિડીયોમાં મળી રહેશે. ખાલી તમારે વિડીયોને બના રહેવાનું છે વિડીયોમાં, અને વિડીયોને લાઈક કરી દેવાનું છે, બીજું કાંઈ નથી કરવાનું. તો ચાલુ કરીએ વિડીયો વિદ્યાર્થી મિત્રો. ટીએ ભરતીમાં તમારે ડોક્યુમેન્ટમાં પહેલા વાત કરવામાં આવે તો તમારે ધોરણ 8 પાસ ઉપર તમારે ભરતી જોવી કે ધોરણ 10 પાસ કે ધોરણ 12 પાસ, તેમાં જીડી ટેકનિકલ અને તમારે જે હોય છે તે રીતે ભરતી આવતી હોય છે. ત્યાં આવશે નોટિફિકેશન આપણે ઝોન 4 માં વિશે આપણે ગુજરાત ઝોન 4 ની ભરતી આવશે, તેને અગાઉ હું તમને માહિતી આપી દઈશ. અત્યારથી તમારે જે ડોક્યુમેન્ટ છે તે રેડી કરીને રાખવાના રહેશે. તેમાં ધોરણ 8 નો તમારે ધોરણ 8 પાસ, ધોરણ 10 પાસ અને ધોરણ 12 પાસ, જેમાં તમારે ધોરણ 8, 10 અને 12 ની માર્કશીટ તથા લિવિંગ સર્ટિફિકેટ હોવું જોઈએ, તે સાથે લઈ જવાનું. ત્યાર પછી પાન કાર્ડ, આધાર કાર્ડ, 20 ફોટા, તમારું જે મેરેજ થયા હોય તો મેરેજ સર્ટિફિકેટ, અને એનસીસી સ્પોર્ટ ચાલે કે નથી ચાલતું તેની કિંમત ગયા વખતે પણ આવી હતી. એનસીસી સર્ટિફિકેટ, સ્પોર્ટ સર્ટિફિકેટ છે તેમાં હાલતું નથી આમાં, પણ સાથે તમારે લઈ જવું જો એવું લાગે સાહેબને બતાવી શકો તમે. તેને પછીનું છે રહીશનો દાખલો, જન્મ તારીખનો દાખલો, અને તમારે પોલીસ જે છે ડોમિસાઇલ સર્ટિફિકેટ તથા તમારે નોન ક્રિમિનલ એટલે કે પોલીસનો દાખલો તે સાથે લઈ જવાનો હોય છે. તો આ રીતે કંઈક હોય છે, જેમાં તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ બનાવવા માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવાના તેના માટે એક વિડીયો અપલોડ કરી દે, ત્યાં પણ તમે વિડીયો જોઈ લેજો કઈ રીતે તમારે ડોમિસાઇલ સર્ટિફિકેટ માટે ક્યાં ક્યાં ડોક્યુમેન્ટ લઈ જવા. તો આ રીતે કંઈક પોલીસનો દાખલો અને એટલું તમારે જે છે તે પ્રૂફ અત્યારથી બનાવી રાખવાનું. કેમ કે ટીએ આર્મીની ભરતી આવતી હોય છે તે ઝોન વાઇઝ આવતી હોય છે, ઝોન 1, ઝોન 2, ઝોન 3 અને ઝોન 4. આપણે ઝોન 4 માં આવી છે, અત્યારે ઝોન 2 લગીની નોટિફિકેશન છે તે આવવાનું શરૂ થઈ ગયું છે. જે તારીખ કન્ફર્મ નથી થઈ, પણ ક્યાં ક્યાં પ્રદેશ અને તમારે જે ઝોન 4 માં કેટલી જગ્યાને છે તે સંપૂર્ણ જાણકારી પછી હું તમને વિડીયો અપલોડ કરી દઈશ. તો અત્યારે તમારે આ ડોક્યુમેન્ટ રેડી કરવાના રહેશે. તો વિડીયો પસંદ આવે તો વિડીયો લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. તો મળી છે બીજા વિડીયોમાં. ત્યાં લગી બધાને જય હિન્દ.